તો હે પરમાત્મા યથા જ્ઞાને હી દુનિયામાં કોઈ પૂર્ણ નથી. પૂર્ણ કોણ છે? તો ભગવાન નારાયણ. બાકી બધાની ક્ષતિ યથાશક્તિ જેવું ભગવાને આપણને જ્ઞાન આપ્યું છે, જેવી બુદ્ધિ આપી છે, જેવી સ્થિતિ આપી છે, ઈ થકી આજે આપણે આ દેવ કર્મ કરીએ. તો હે પરમાત્મા આજનું કર્મ અમે તમારા ચરણની અંદર અર્પણ કરીએ અને આ પુણ્ય થકી મનવાંછિત ફલ પ્રાપ્તિ છે કામે હે પરમાત્મા અમારા આખા પરિવારની મનની મનોકામનાઓ સિદ્ધ થાય એવા હે ભગવાન તમે આશીર્વાદ આપો. આવો મનમાં ભાવ કરી બધાય ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મનમાં જપ કરો. ओम श्री मन महागणपतये श्री वास्तुदेवताभ्यो नमः श्री वाणी हिरण्यगर्भाभ्यां नमः श्री लक्ष्मी नारायणाभ्यां नमः श्री उमा महेश्वराभ्यां नमः श्री सती पुरंदराभ्यां नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः एतत् कर्म प्रधान देवताभ्यो नमः निर्विघ्नमस्तु पुण्यं पुण्यहं दीर्घायुः भवन्तु હવે કોઈ પણ યજમાનો બાકી હોય તો કે પધારો બાપા તમારી રાહ છે. આવી ગયા ને બધાય? ઓમ પરબ્રહ્મ પરમેશ્વરાય નમઃ. સોકુશે કદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ प्रवेशे निर्गमे तथा शुक्लांबरधरं देवं सचिव सिद्ध्यर्थं पूजितो यः शुराशुरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम् तदेव बलं देव लक्ष्मी लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराजय હવે ભગવાનને ચોથું તો કે આખા શરીરે સ્નાન કરાવતા હોય આવી ભાવના કરવાની. સમર્પયામી શબ્દ આવે એટલે ભગવાનની મૂર્તિ ઉપર પાણીની ચમચી પધરાવવાની. ઓમ તસ્માદ જગન્નાથ સર્વભૂતાઃ શાંતિ. હવે હવે યજમાન ભાઈઓ તમારી પાસે જે દહીં દૂધનો વાટકો છે તે ભાઈઓ તમારા હાથમાં રાખી જાઓ. પાણીનો વાટકો બેનો તમારી પાસે રાખી જાઓ. પાણીના વાટકામાં પાણી ન હોય તો લોટાની અંદરથી પાણી બેનો ભરી લેજો વાટકાની અંદર. હવે ભગવાનને 5 અમૃત દૂધ દહીં ઘી મધ અને સાકર આ 5 અમૃતથી ભગવાનને સ્નાન કરાવવાનું. પ્રથમ એટલે કે પહેલા ભગવાનને પયગ દેતા દૂધથી સ્નાન કરાવતા એ ભાવના કરવાની. ભાઈઓએ એમાંથી 1 ચમચી ભરી અને ભગવાનની મૂર્તિ ઉપર પધરાવે. ત્યાર પછી બહેનોએ 2 ચમચી પાણીની ભરી અને ભગવાનની ઉપર પધરાવવાની. બહેનોએ જળ એટલે કે પાણી પધરાવવાનું અને ભાઈઓએ પંચામૃત સ્નાન કરાવો વિનાયકા તમને સ્નાન કરાવો
સમર્પયામિ યજમાનો પંચામૃત વાટકામાંથી બીજી ચમચી ભરી અને ભગવાનને દહીંથી સ્નાન કરાવતા હોય ઉતવા પ્રિયા શિરોજદ ભાવા સકલ દેહિનામ સત્યવર્ધકા મુદ સદ્રશામ સર્વદેવતા भगवान ने दे चमची पानी घृत स्नानांते समर्पयामि आचमनीयं समर्पयामि पंचामृतना वाटिकामांथी चमची भरी भगवान ने ચોથું મધથી સ્નાન કરાવતા હોય ભાવના કરી જવાની સ્વાદ મંજુલા મધુકમાક્ષિતા स्नानम् आचमनीयं समर्पयामि परिवार पंचामृतना वाटिकामांथी चमची भरी રાખવાની ભગવાન બાપ સરસતા સાઈડમાં મૂકી દો અથવા કુંડની પાળી ઉપર મૂકી દો જેથી કરી તમને પૂજાની અંદર નડે હવે યજમાન ભાઈઓ પાણીનો વાટકો તમારી પાસે લઈ જાઓ પાણીના વાટકામાંથી ભાઈઓ ચમચી ભરી રાખે બહેનો એની અંદર કંકુ પધરાવે પાછું હમણે પધરાવ્યું હતું ચમચી માંગે કંકુ થોડુંક પધરાવો ભગવાનને ગંધોદક સ્નાન કંકુ અને કેસરના જળથી સ્નાન કરાવતા હોય એવી ભાવના કરવાની એ ચમચી ચડાવાઈ જાય પછી બહેનોએ હાથ લગાવી રાખવાનો છે ભાઈઓ જ 2 ચમચી પાણીની ચડાવશે भगवान ने गंधोदक स्नान करवाता है भावना करवाने मलय संभवाम पीता वर्णका मृगनला भेदे वसितम वरा मुदित सर्वदा गंगमान्विता गणेश गृह्यता धर्मवर्पिता महादेव गृह्यता तैलमयंत्र निर्मिता समर्पयामि सुधान्ते आचमनीयं समर्पयामि सुरेश्वरे भगवते गंगे त्रिभुवन तारे तरल तरंगे संगर माले विहारे तव पद कमले तव पद कमले भूर्भुवः स्वः तीर्थोदके परम्परा
લભતે પુત્રા મોક્ષાર્થે લભતે જપે યશ્રભ્યો બ્રાહ્મણેભ્યઃ લિખિતવાય સમર્પય તસ્યા વિદ્યા ભાવે સર્વાઘાણે સસ્યા પ્રસાદતઃ. હાથમાં લઈ લે છે. ભગવાનને જૂનો લાલ દોરો પહેરાવેલો તો કાઢી નાખવાનો છે. બેનો પાણીની ધાર કરે અને ભાઈઓ વ્યવસ્થિત ચોળી નવરાઈ ગયો. ભગવાનને દહીં દૂધ થયું છે ને એ રીતે ઊંધા નથી કરવાના, સીધા ભગવાનને રાખી વ્યવસ્થિત સ્નાન કરાવો. ભગવાન સ્નાન કરી લે પછી તમારી પાસે 3 થાળી હતી. એક થાળીની અંદર સાધિકે સોમે લોકલજ્જા નિવારણે માયો ભગવાનને પુષ્પ પધરાવો. સેવંતિકા બકુલજા પકપાટ લાભે પુનઃ ગજાતિ કરવે રરથાન પુષ્પે બિલ્વ પ્રભાલ તુલસી દલમાલ દેવે સ્વાંબુજયામિ જગદે. પાણીનો જે છે એક દહીં છે 3 વાટકામાંથી વાટકો પણ ખાલી છે. એ વાટકાની અંદર વાટ મૂકી દો. દરેક યજમાનો એક આરતીની થાળી તૈયાર કરો. એટલી જ વારમાં સ્વયંસેવક મિત્ર દરેક કુંડ ઉપરથી ગણપતિ ભગવાન લઈ અને અહીંયાની પીઠ ઉપર બિરાજમાન કરી આપ્યા. ચાલો 2 સ્વયંસેવક મિત્ર આવી જાઓ. પૂજા થઈ ગયેલા દરેક ગણપતિ ભગવાન એક થાળીની અંદર 2-3 થાળી ડીશ લઈને આવો. બધા ભગવાનને ડીશની અંદર ભેગા કરી અને અહીંયા સ્થાપનની અંદર ભગવાનને બિરાજમાન કરો. ભાઈ ક્યાં હા એક લાઈન લઈ લ્યો. બધા ભગવાનને નૈવેદ્ય અર્પણ કરતા હોય, ભગવાનને જમાડતા હોય, આવો ભાવ બતાવવામાં આવ્યો છે. તો ભગવાનને આપણે જમાડવાનો ભાવ છે. પાણીની ચમચી દરેક યજમાન ભાઈઓ ભરી રાખો. પાણીની ચમચી દરેક યજમાન ભાઈઓ ભરી રાખો. પાણીની ચમચી તમારા કુંડની આગળ નીચે જમીન ઉપર ખાલી કરી રાખો. ચમચી વાટકાની અંદર મૂકી દો. હવે દરેક યજમાન ભાઈઓ ગણપતિ આવી ભરી અને યજમાન ભાઈઓ જમીન ઉપર ખાલી કરો. બ્રહ્મણે મધ્યમાનિયમ સમર્પયામિ. હવે ભગવાનને આગ્રહ કરી અને તાણ કરીને જમાડવાનું. તો આપણે જો માણસની અંદર જો રિવાજો ભગવાનનું બધું કર્મ થતું. આપણે ત્યાં મહેમાન આવે તો આપણે એને જમવાનું બધું પીરસી દે તો બસ તાણી કરતા હોય. હજી એક થોડોક લાડુ હોય કે અત્યારના સમય પ્રમાણે શ્રીખંડ કે મઠો હોય કે હજી થોડુંક પી લે. એટલે ભગવાનને આગ્રહથી જમાડવાનું. ઘરે હા પ્રભુ દયા ગણપતિ દેવા પ્રેમ ભક્તિ પ્રભુ તારે કામ ભક્તિ પ્રભુ તારે કરે નિત્ય સેવા ઓમ જય ગણપતિ દેવા હવે ગણેશ વર વરદાયક શંભો સુખદાતા પ્રથમ તમારું પૂજન પ્રથમ તમારું
ભાદરવો માસ છે ભાદરવો સકલ ભક્તોને સ્નેહ સકલ ભક્તને સ્નેહ ઉત્સવ આદરવો જય ગણપતિ દેવા ભાવ થકી પ્રભુ તારે આરતીઓ તારો આરતીઓ તારી દેવ કરજો ગણપતિ દેવા સ્વરને આરતી જે કોઈ ગાશે જે કોઈ ગાશે ઉમા વચનના પ્રતાપે સુખ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદાવતારમ હે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ હે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે નારાયણી નમોસ્તુતે પછી આરતીની થાળી નીચે જમીન ઉપર મૂકી અને બે હાથે તમે આરતી લઈ લીધી કે આત્મવંદન આત્મવંદન આત્મ કલ્યાણ વંદનમ ઓ પ્રભુ આત્મવંદન નમસ્કારાં ચ ભાવયામિ અથ હવે ભાઈ આરતી છે ને થોડીક જવા દે સમાજમાં હાલો કિરણભાઈ જે યજમાનો બેઠા છે આરતીની અંદર કઈ ફૂલને તો ફૂલની પાંખડી પધરાવજો પહોંચી જાય ભાઈઓમાં બાઈઓમાં બધી આરતી દઈ દે આ કિશોરભાઈ વસુરની જાહેરાત ગામના આધારને કહી ના ના તમને કેવું પ્રાર્થના એની ક્ષમા માંગવી પડે કે ભગવાન અમારી શક્તિ ભક્તિ મતિ દ્રવ્ય સમય જે હતું એ પ્રમાણે તમારી પૂજન વિધિ કરી આ પૂજનની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ આ ગામને સારું ફળ આપવા વાળા બની ગયો જો આખા ગામનું આ મંદિર છે આખા ગામ સમસ્તનું આ યજ્ઞનું આયોજન છે તમે એના મધ્યસ્થી છો કે તમને